મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે ફરીવાર આપણે એક નવા મજાના મસ્ત બ્લોગમાં અને એક ફ્રેશ બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે 31 છે, અમારા કોલેજમાં પ્રોગ્રામ છે અને જો આપણે આજે શૂટ પહેરીએ છીએ મારા ભાઈ મોટું પડે પણ ચાલે. ચાલો જો તમને બતાવું કેવું લાગે છે મને તમે કોમેન્ટ કરીને કહેજો. જો માતાજીને મસ્ત આજે મારો મંગળવારનો છે. ચાલો પહેલાં આપણે કેવું લાગે તમને બતાવીએ. જોઈ શકો છો મને કેવું લાગે કોમેન્ટમાં કહેજો. જો નીચેથી થોડુંક મોટું પડે છે અને કોટ થોડોક મોટો પડે છે પણ ચાલે. બીજે તો કેવું સરસ લાગે છે તો કમેન્ટ કરીને કહેજો. અને જો આપણે એટલા બધા કંઈ સિમ્પલ જ તૈયાર થયા છે, કંઈ એટલા બધા તૈયાર નથી થયા. સિમ્પલ જ્યાં થાય ને બહુ મસ્ત લાગે. જો કેવા લાગીએ છે કમેન્ટ. જો એટલું મોટું પડે છે. ચાલો આપણે હવે કોલેજ જવાનું નીકળીએ. કોલેજ જઈને તમને મળીશું. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આખો લુક બતાવી દો તમને. સરસ લાગે ને? કોઈ મોટું પડે પણ ચાલે. ચાલો કોલેજ જઈએ, નીકળીએ. જો આપણે કોલેજ પૂગી ગયા છે. કુશાલી બધું છે. જો પ્રિયાંશી, ઉનંતી આ કોણ? અરે નામ વૈભવી, પૂર્વી. આપણે જો કોલેજથી ઘરે આવતા રહ્યા છે. અટાણે જો આવવામાં થયા છે 7:30 જેવું થયું છે. અને જો આટલો બહુ જ મજા આવી કારણ કે આજે સેકન્ડ 1 મિનિટ જેટલો વિડીયો ઉતાર્યો છે તમને બતાવીશ. વ્લોગમાં આવી જશે, તમે જોજો. અને ચાલો પહેલાં આવડે આજે મારે મંગળવાર છે એટલે આજે કંઈ ખાધું પણ નથી, સોડા ખાલી પીધી હતી. ચાલો પહેલાં માતાજીના દર્શન કરી લે, પહેલાં દેવાબતી મસ્ત કરી લે, પછી આપણે શું રસોઈમાં કરવાનું છે એ તમને બતાવીએ. મસ્ત દેવાબતીને બધું થઈ ગયું છે. માતાજીને મોગલમાના દીવાની મોગલમાનો તો અમે ધૂપ કરીએ, માતાજીના દીવા કરીએ. ચાલો હવે આપણી રસોઈમાં શું બનાવ્યું છે, શું બનાવવાનું છે હજી તો બનાવ્યું નથી. ચાલો તમને બતાવીએ. આપણે બટેકા ને બધું આપણે ભાજી કરવાની છે એટલે બધું જો બાફી નાખ્યું છે અને તેનો ચૂંદો પણ મસ્ત કરી નાખ્યો છે અને કાંદા મસ્ત કરી નાખ્યા છે અને ટમેટા. ચાલો હવે આપણે ભાજી વઘારી લઈએ પછી તમને મળીએ. આપણે તેલ નાખી દઈએ. ભાજીનો વિડીયો આમ તો આવી ગયો હતો, આપણે શોર્ટ વિડીયો પણ મૂક્યો હતો. તો તેલ આવી જાય પછી રાઈ જીરીનો વઘાર કરી નાખીએ. ઘણા લોકો કોમેન્ટ આવી હતી કે રાઈ જીરીનો વઘાર અમે ન કરીએ, પણ અમે કરીએ. રાઈ જીરીનો તમે પણ એકવાર વઘાર કરજો, બહુ મસ્ત ભાજી થશે. તો તેલ આવી જાય પછી આપણે રાઈ જીરું નાખી દઈએ, પછી આપણે કાંદા નાખી દઈએ. ચાલો તમને બતાવીએ. આપણો વિડીયો તમને બતાવ્યો તો ખરા જ. ચાલો મેં કેવી રીતના ભાજી કરી તો તમને ખબર જ છે. રાઈ જીરાનો વઘાર કરીને જ કરીએ. અમુક લોકો ન કરે
રાઈ જીરુંનો વઘાર કરે એટલે સ્વાદ બહુ મસ્ત આવે અને જીરુંના બધું નાખેલું હોય એટલા માટે. ચાલો આપણે વઘાર મસ્ત કરી નાખીએ. નાખી દીધા છે અને થોડીક વાર જ્યાં લગીને રાતા ન થઈ જાય ત્યાં લગીને આપણે ચડવા દઈશું. મસ્ત રાતા થઈ ગયા છે. હવે આપણે ટમેટા નાખી દઈએ. ટમેટાને પણ હવે જ્યારે રાળ ન થઈ જાય ત્યાં લગી આપણે ચડવા દઈશું. ચાલો ચડવા દઈશું આપણે. જો મસ્ત વઘાર થઈ ગયો છે. હવે આપણે જો આ જે બાફેલું છે શાકભાજી તે નાખી દઈએ. ખાંડેલી ચટણી નાખી દઈએ. લીંબુ રસ નાખી દઈએ. ચાલો હવે બટેકાનું છે કે બાફેલું શાકભાજી છે બધું તે નાખી દઈએ. ચાલો મસ્ત મિક્સ કરી નાખીએ આપણે. મસ્ત પાણી બણી બધું ઓહાન નાખી દીધું છે. હવે મસાલો નાખી દઈએ. પાઉંભાજી અક્ષર મસાલો. હવે જાદ મસાલો નાખી થોડો મોંઘો આવે પણ સરસ આવે. ચાલો મસ્ત મિક્સ કરી દઈએ. ચાલો હવે આપણે ઉકળવા દઈશું. ઉકળી જાય એટલે મસ્ત આપણે જો બ્રેડ લાવ્યા તે શેકી નાખશું ને થોડીક રોટલી કરવાની છે. ચાલો મસ્ત આપણે ઉકળવા દઈશું. લઈ લીધી છે રોટલી બનાવી છે અને જો આપણે લોઢીનું તેલ લઈ ચાલો મસ્ત આપણે શેકી નાખીએ. શેકી નાખીએ. પાપડ શેકી નાખીએ હવે. રોટલી બને છે. રોટલી
પાપડ શેકાઈ ગયા છે મસ્ત, રોટલી પણ બની ગઈ છે. મસ્ત બની ગયું છે. જે આપણી ભાજી છે, બ્રેડ છે, રોટલી જે આવે છે અને જો પાપડ છે. જો ભગવાનનું ભાણું તૈયાર કરીએ અને જો ચીઝ પણ લઈ લીધું છે. ચાલો પહેલાં જો ભાજી કેવી થઈ તને ચાલો બતાવું. જો મસ્ત આપણી ભાજી બની છે. ચાલો ખાઈ હોય તો આવી જાઓ. ચાલો ભગવાનનું ભાણું તૈયાર કરી લઈએ. જો આપણે જમવા બેસી ગયા છે ને જમવાનું જો મસ્ત આપણી થાળી તૈયાર થઈ ગઈ છે. ચાલો તમને બતાવીએ. જો બ્રેડ લઈ લીધી છે અને આપણી જો ચીઝવાળી ભાજી છે, પાપડ છે. ચાલો મસ્ત જમી લે, જમીને પછી તમને મળીએ. એવું લાગ્યું જો જમીને મસ્ત કામ કરીને નવરા થઈ ગયા છે અને જમવાનું પણ બહુ સરસ હતું. મારે મંગળવાર ગયો એટલે ચીઝવાળી ભાજી, બ્રેડ, રોટલી, પાપડ બહુ મસ્ત જમવાનું હતું. છાસ તો આગળ દીકરી નથી એટલે દૂધ હોય તો ખાવું મારે. જો મસ્ત જમીને કામ કરીને કચરું પોતું, આજ તો મેં વાસણ કર્યા હતા અને મારા મમ્મીએ કચરું પોતું કર્યું હતું. તો મસ્ત જમીને કામ કરીને નવરા થઈ ગયા છે. વિડીયોમાં આટલું જ હતું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જો તમે ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરીવાર કાલ એક નવા મજાના મસ્ત બ્લોગમાં અને એક ફ્રેશ બ્લોગમાં તમને મળશું. ત્યાં લગીને બધાને મારા અને મારા પરિવાર તરફથી જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.